ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડિવાઇન લાઈફમાં આપનું સ્વાગત છે. પ્રોફેસર સાહેબ, લાસ્ટ વિડીયો મેં 2-3 વાર જોયો. એમાં એક વસ્તુ મને સમજણ ના પડી. તમે લાસ્ટમાં કહ્યું હતું કે બુદ્ધત્વ એ ગૌતમ બુદ્ધની મોનોપોલી નથી. મને લાગે છે એમાં કંઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તમે વિસ્તારથી સમજાવશો? હા, ખૂબ સારી વસ્તુ પકડી તમે. હંમેશા હું આ બોલતો હોઉં છું કે બુદ્ધત્વ એ ગૌતમની મોનોપોલી નથી. કેમ નથી એના વિશે આજે આપણે જોઈશું ને કેવી રીતે નથી. શું આપણે બુદ્ધ થઈ શકીએ એ આપણે ફરી કોઈક વખત જોઈશું, કારણ કે આમાં 2 ક્વેશ્ચન સમાયેલા છે. જો તમે જ્યારે ધ્યાનથી સાંભળી હોય કોઈ વસ્તુને કે તમે જ્યારે ક્યુરિયોસિટી રાખો તો 2 વસ્તુ સમાયેલી છે એની અંદર, કે બુદ્ધત્વ એ મોનોપોલી કેમ નથી, ને જો એ મોનોપોલી ના હોય તો પછી એની અંદર કોઈ પણ વ્યક્તિ શું બુદ્ધ થઈ શકે, કોઈ પણ વ્યક્તિ એ નિર્વાણને પામી શકે, કોઈ પણ વ્યક્તિ લિબરેશન સુધી જઈ શકે, કોઈ પણ વ્યક્તિ ડિવાઇન લાઇટને પ્રાપ્ત કરી શકે, ડિવાઇન લાઇટ સુધી પહોંચી શકે. આ આપણો બીજો ક્વેશ્ચન હોઈ શકે. તો આની શરૂઆત હું થોડુંક પાછળ જઈને કરીશ. ઓલમોસ્ટ સતયુગનો એન્ડ, ને આજે આપણે જે વાત કરીશું એને કોઈ પણ ધર્મ, સંસ્થા કે કોઈ પણ મંદિર, મસ્જિદ, કોઈ પણ રિલિજન જોડે કોઈ સંબંધ નથી. જ્યારે લિબરેશનની વાત આવે છે ત્યારે આ બધી વસ્તુ એનાથી પર હોય છે. એટલે મહેરબાની કરીને આને કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, સંસ્થાની જોડે જોડવાની મહેરબાની કરીને ટ્રાય ના કરતા. હું આના બધાથી પર થઈને વાત કરી રહ્યો છું ને આ ખાલી મારા પોઈન્ટ ઓફ વ્યૂ, મારો વ્યૂ છે એવું સમજજો એને. કોઈ પણ ધર્મ કે કોઈની લાગણી દુભાવવાનો આની પાછળ કોઈ આશય નથી. તો વાત એ હતી, આ ક્વેશ્ચન જવાબ આપવા માટે કદાચ મારે થોડું પાછળ જવું પડશે. પાછળ આઈ મીન ટુ સે ધેટ કે ત્રેતા યુગમાં રામા અવતાર નહીં, પેલા રામના તમે આગળ કેટલાય અવતારો, એટલે એમના આગળના પૂર્વજો જુઓ તમે, તો જનરલી જ્યારે કોઈ પણ આપણો સંસારની વાત આવે તો એ મનુથી ચાલુ થાય. મનુશાસ્ત્ર મનુથી ચાલુ થાય, કારણ કે મનુ ભગવાને, મનુને ભગવાન કહેવામાં આવે છે કારણ કે ખૂબ દિવ્ય પુરુષ હતા એ, ને આકાશના દેવો જોડે તે સાક્ષાત્કાર કરી શકતા હતા. એટલી ઉચ્ચ કોટીનો આત્મા હતો એ, ને એટલા માટે આપણને મનુ ભગવાન કહેવામાં આવે છે. એ સમયે સમાજ આટલો વ્યવસ્થિત રીતે તો નહીં કહેવાય, પણ સમાજમાં કોઈક વ્યવસ્થિત કાર્ય દરેકને સોંપવામાં આવ્યું નહોતું. ને જ્યારે મનુએ આ વસ્તુ જોઈ ત્યારે એને એવું થયું, કારણ કે એના રાજ્યની અંદર મનુ એટલે તો સર્વોપરી રાજા હતા. આખા પૃથ્વીનું રાજ્ય એના હાથમાં હતું. એટલે એવું નહોતું કે આ એક દેશને આ બીજો દેશ સમ્રાટ હતા. એ તો તેને જોયું કે એની અંદર કેટલા બી લોકો એવા હતા કે જે ખૂબ સાત્વિક લોકો, કે જે પરમ તત્વ સુધી પહોંચી ગયા હતા, જે મનુને તેના રાજ્ય દરબાર ચલાવવા, નીતિથી રાજ્ય દરબાર ચલાવવા માટે, જીવન કેવી રીતે જીવવું જોઈએ, રાજ્ય કેવી રીતે ચલાવવું જોઈએ, લોકોને શું આદેશ આપવો જોઈએ, રાજાનું કર્તવ્ય શું હોવું જોઈએ, પત્ની તરફ, પુત્ર તરફ, પોતાના ફેમિલી તરફ એટલે પ્રજા તરફ, દિવ્ય કર્તવ્ય પણ શું હોવું જોઈએ, આ બધી શીખ આપતા હતા. એવા લોકો એના રાજ દરબારમાં હતા. તો આ જે શીખ આપતા હતા તે લોકો જ્યારે એવી શીખ આપે કે દિવ્યતા કેવી રીતે પ્રાપ્ત કરવી, તો એક વસ્તુ બહુ નેચરલ લાગે આપણને કે એ લોકોએ દિવ્યતા પ્રાપ્ત કરી હોય તે જ બીજાને શિખામણ આપી શકે. આજના જેવો કળિયુગ નહોતો ને કે મારામાં કશું ના હોય ને હું બહાર જઈને બોલવા માંડું, કે એવું ના હોય. તમે જ્યાં સુધી ગોળ ખાવ છો ત્યાં સુધી બીજાને ના ખાવાની શિખામણ ના આપી શકો. એ બહુ સિમ્પલ વસ્તુ, સિમ્પલ લોજિક છે, કારણ કે એનો જે ભાવ, એની જે ઇફેક્ટ આવી જોઈએ ને આવે જ ના. તમે ગમે એટલા પ્રેમથી સારી રીતે સામેવાળી વ્યક્તિને કહેવા જશો ને નહીં સાંભળે, કેમ કે તમે આચરણમાં નથી મૂક્યું. એટલે સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ બોલતા પહેલાં આપણે આચરણમાં મૂકવી જોઈએ. ને જ્યારે પણ હું આ ડિવાઇન ચેનલમાં કોઈ પણ વાત કરી રહ્યો છું ત્યારે સતત મારા મગજમાં એ વસ્તુ હોય છે કે એ મારા આચરણમાં આવેલી હોય. ને એટલા માટે જ હું કહું છું કે મેં શરૂઆતમાં હમણાં જ કહ્યું તમને કે આ મારા પોતાના વિચારો છે, અને આ વિચારો કેવી રીતે આવે એ પણ આપણે વાત કરીશું કોઈક દિવસ. એટલે પછી મનુરાજાને એવું થયું કે મારે આ બધાને હું કેવી રીતે વ્યવસ્થિત સુશાસન ચલાવી શકું, સુશાસન કેવું હોવું જોઈએ.
એટલે એવા લોકો હતા કે જેને એના રાજ દરબારમાં કે એમાં કોઈ રસ નહોતો, બસ શાંતિથી જંગલમાં એ લોકો તપ કરતા હતા. મનુને જરૂર પડે તો મનુ એની પાસે જતા હતા, પણ એ ઋષિ કોઈ દિવસ રાજ દરબારમાં નહોતા આવતા. એમને જરૂર પડે તો મહારાજ મનુથી કઈ ભૂલ થાય, મનુ ભગવાનથી કઈ ભૂલ થાય તો એને ખખડાવી નાખે. એટલી તાકાત રાખતા હતા એ લોકો, કારણ કે એમને કોઈ અપેક્ષા નહોતી રાજ દરબાર તરફથી. ને એવા લોકો જ્યારે સમાજમાં પણ યાદ રાખજો કે એવા મિત્રો, એવા લોકો જ્યારે તમારા શુભેચ્છક હશે, જ્યારે તમને કોઈ સાચી સલાહ આપે તો હંમેશા યાદ રાખજો કે એ સલાહ એ સર્વોપરી હશે. આંખો બંધ કરીને એ સલાહ માનજો, કારણ કે એમાં એને કોઈ પણ જાતનું સ્વાર્થ નથી હોતો. તો વાત એ હતી. ને પછી જ્યારે મનુને ખબર પડી, એટલે એમાં એવા લોકો હતા કે જે બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરી ચૂકેલા હતા. બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરવું એ ખાવાના ખેલ નથી. કેટલી અલૌકિક સાધના પછી બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત થાય. બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરવા માટે ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે જે જંગ થયો હતો, કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે વિશ્વામિત્ર એ ઋષિ હતા જ નહીં. વિશ્વામિત્ર તો એક ક્ષત્રિય, એક રાજા હતા. ને પછી એક વશિષ્ઠ ઋષિ જોડે ના થોડાક અણબનાવને લીધે તેમને રાજપાટ છોડીને ધર્મના આ રસ્તે લાગી ગયા. પણ એ બાકી જુદી વાત થઈ ગઈ. એટલે આટલી ઉચ્ચ કોટીના લોકો હતા. હવે આ ઉચ્ચ કોટીના લોકો એવા હતા કે જે પોતે તો ડિવાઇન લાઇટ સુધી પહોંચી જાય, પણ એ પછી ને હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ તમે આપણા વેદો શાસ્ત્રનું અધ્યયન કરશો તો તમને એવું બહુ ઓછું જોવા મળશે કે આ ઋષિ એકલા હતા. ઋષિની જોડે એના ઋષિ પત્ની પણ હતા. એ ઋષિ પત્ની જ્યારે રાજ દરબારના છોકરાઓ દિવ્ય અલૌકિક શિક્ષણ લેવા માટે ત્યાં આવતા હતા એમના આશ્રમમાં, ત્યારે ઋષિ પત્ની એમની પોતાના બાળકોની જેમ ટેક કેર કરતા હતા, એમની કાળજી લેતા હતા. એટલે હંમેશા શિવ ને શક્તિ છે ને સાથે ચાલે. શિવ એ ઋષિને હું કહીશ, ને શક્તિ એ પાર્વતી, તમે જાણો છો ઋષિ પત્ની. એટલે શિવ ને શક્તિ હંમેશા સાથે ચાલે. એટલે જે અમુક લોકો કહે છે કે સ્ત્રીથી દૂર રહેવું જોઈએ, કે સ્ત્રી એ સાધનામાં બાધારૂપ છે, હું એ વાતે થોડો અસંમત થઈશ. હું એવું કહીશ કે જો તમારા પૂર્વજન્મના કર્મ બહુ સ્ટ્રોંગ હશે અને તમારી ઈચ્છા સંપૂર્ણપણે આધ્યાત્મિક રસ્તે વળવાની હશે, તો તમને કુદરત કોઈને કોઈ રીતે એવી વ્યક્તિનો જ ભેટો કરી આપશે કે જે તમને દિવ્ય રસ્તે જવા માટે, ડિવાઇન લાઇટ તરફ જવા માટે સહાયભૂત થાય. બને એક ભવ નહીં તો બીજો ભવ, પણ એવું બને. એટલે એ વસ્તુ સદંતર મારા મતે એટલી સાચી નથી. એમ શિવ ને શક્તિનું મિલન થાય તો જ અદ્ભુત વસ્તુ, અદ્ભુત ક્રિયા બહાર આવે, અદ્ભુત સર્જન બહાર આવે. એટલે આ ઋષિ તત્વ હતું. જ્યારે મનુ રાજા હતા તે વખતે આ ઋષિ તત્વ હતું. ને પોતાના છોકરાને પણ એટલી ડિવાઇન, એટલા સારા એને સંસ્કાર આપતા હતા, આચાર નિયમોનું પાલન કરવાનું શીખવાડતા હતા કે એ પણ ભવિષ્યમાં કોઈ પણ લોભ લાલચમાં ના પડે, પણ પોતાના પિતાના રસ્તે ઉપર જાય. તમે જુઓ ઋષિપુત્રો, તમે જુઓ તો ઋષિપુત્રો ઘણા મહાન ઋષિ થઈ ગયેલા છે. તમે સપ્તર્ષિ ઋષિ, જે આકાશમાં આજે પણ 7 તારાઓ દેખાય છે તમને, 1 જૂનમાં દેખાશે રોજ રાત્રે. તો તમે જુઓ એ સપ્તર્ષિ ઋષિનો આખો તમે ઇતિહાસ જો તમને ખબર પડશે કે સપ્તર્ષિ ઋષિમાં પણ એમના પુત્રો આ તે બધા પ્રખર જ્ઞાની ઋષિ થઈ ગયા, જે બ્રહ્મત્વને પામી ચૂક્યા હતા. એટલે પછી આ આખો એક વર્ગ એને અલગ કર્યો કે જે લોકો આટલા ડિવાઇન, આટલા પવિત્ર છે, તો આ લોકોની ખાલી રાજ દરબારમાં સલાહ લેવા માટે કે સમાજને ઈશ્વરીય જ્ઞાન આપવા માટે, ડિવાઇન લાઇટના રસ્તે ચલાવવા માટે મારે આવા લોકોની જરૂર પડશે, જે ખરેખર જેને આ વિશે કોઈ નોલેજ નથી, જે જાણતા નથી. એટલે એક વર્ગ એ છૂટો પાડ્યો. હવે કોઈ પણ રાજ્ય ચલાવવા માટે તમારે આર્થિક તો જોઈએ જ, એના વગર કશું શક્ય જ નથી. ને રાજ્યની રક્ષા કરવા માટે પણ તમારે માણસો જોઈએ. તેવી રીતે બીજા 2 વર્ગ છૂટા પડ્યા, કે એક વર્ગ છૂટે એને પોતે છૂટે પાડ્યો. એમાં એવું હતું જ નહીં કે આનો આ પુત્ર આ છે એટલે આ ના. એવું બને કે એનો ફાધર બહુ, માનો કે કોઈ વ્યક્તિ એ ખૂબ પરાક્રમી, દેશપ્રેમી હોય, પણ એના છોકરા એટલા ના હોય, એના છોકરાને કોઈ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય. એવું આજે બી આપણે જોઈએ છે. એ જમાનામાં પણ હશે, હું જોવા નથી ગયો, પણ હશે. આમ મારું એવું માનવું છે, હશે. એટલે એને આધારે, દરેકના કર્મોને આધારે, વર્ણ નહીં, વર્ણ તો હતા જ નહીં, કર્મને આધારે મનુ ઋષિએ, મનુ ભગવાને એ લોકોના વર્ણો પાડ્યા કર્મને આધારે. કે જે પ્રખર જ્ઞાની હતા,
જ્ઞાની એટલે દિવ્ય જ્ઞાનની વાત કરીએ છીએ આપણે. જ્ઞાની એટલે અત્યારે જે મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મેડિકલ સાયન્સ એની વાત નથી. કારણ કે જ્યારે તમે દિવ્ય જ્ઞાન આપતા એની અંદર બધું જ આવી જાય છે. આ બધું તો જાણે સપાટ છે. પરમ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ બધું આ બધી વસ્તુઓનું કોઈ તથ્ય જ નથી. બહુ તુચ્છ વસ્તુઓ છે. કોઈ MBBS MD થઈ ગયો હોય, કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યો, આ બધી વસ્તુ બહુ તુચ્છ થઈ જાય છે જ્યારે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય પછી. ને ત્યારે જ મેં એક વખત લાસ્ટ મારા વિડીયોમાં કહ્યું હતું કે મારા ગુરુજી IAS ઓફિસર હતા અને જે વખતે એ પરમ તત્વને પામી ચૂક્યા અને એમને જ્યારે એક વખત મારે એમના પગમાં બેસીને મારે વાત થઈ હતી ને એમને મને કહ્યું હતું કે સ્ટીફન હોકિન્સ અહીંયા આવે તો બીજા 7 નોબેલ પ્રાઇઝ મળે, અને પણ એ સાધના કરવાની હિંમત જોઈએ, તાકાત જોઈએ ને એ પુણ્ય કર્મ કમાયેલું હોવું જોઈએ. એટલે અલગ વસ્તુ છે. એટલે એવી રીતે મનુ ઋષિએ આવી રીતે સમાજના 4 ભાગ પાડ્યા કે એક જે હતો કે દેશ માટે જાન આપી દે એ ટાઈપનો, એટલે એને સીમાઓની રક્ષા કરવાનું, ગૌધનની રક્ષા કરવાનું, આ બધું કામ સોંપવામાં આવ્યું. દેશ ચલાવવા માટે પૈસો જે અર્થ વગર કશું શક્ય જ નથી. એટલે એના માટે જે લોકો ખરેખર નાના મોટા બિઝનેસ આ તે લોકોની સહાયતા બધામાં ઇન્વોલ્વ હતા, તે લોકો માટે એક વૈશ્ય સમાજ ઊભો કરવામાં આવ્યો. ને જ્યારે સમાજ છે એટલે તમે કોઈ પણ વસ્તુ આરોગો આ તે, એની પાછળ જે સર્જન છે તે વિસર્જન પણ છે. સામાન્ય દ્રષ્ટિમાં, અલૌકિક દ્રષ્ટિમાં તો સર્જન પછી કશું જ નથી, તો વિસર્જન પણ છે. તમે કોઈ પણ વસ્તુ આપણે અત્યારે પણ જોઈએ છે કે માનો કે ચાટ ખાવા જઈએ તો ચાટ તમને માનો પહેલા એની અંદર આપે, પછી તમે કાગળને ડસ્ટબિનમાં કચરો થાય છે, તે કચરો સાફ કરનાર પણ કોઈ જોઈએ ને. એટલે એવો જે વર્ગ હતો કે જે કદાચ બહુ આધ્યાત્મિક રુચિ નહોતો ધરાવતો, કે એવી વ્યક્તિ કે જેને કોઈ નાના મોટા વેપારનું જ્ઞાન નહોતું, જે પોતે સશક્ત એટલા નહોતા કે સીમાઓ પર જઈને સીમાની રક્ષા કરી શકે, કે દેશ પ્રેમ એટલો નહોતો, તેવા લોકોનું એક ગ્રુપ બનાવ્યું ને એને શૂદ્ર નામ આપ્યું. શૂદ્ર એટલે કોઈ પણ રીતે તુચ્છ નથી. આપણા કલયુગના નિમ્ન કક્ષાની આપણી હીન વૃત્તિએ શૂદ્રોને નીચા બતાવવાનું કામ કર્યું છે. ખાલી એ કેમ કર્યું છે હું હમણાં કહું છું થોડી વાર રહીને તમને. એટલે આ રીતે 4 વર્ણો બનાવવામાં આવ્યા. આ જે 4 વર્ણો બનાવવામાં આવ્યા, એક પ્રખર મેં તમને કહ્યું કે એકદમ સરસ સુશાસન હતું. એટલા માટે જ મનુવર્ણ અને મનુએ જે 4 વર્ણો બનાવ્યા એનું તો આપણા યોગ ભાગવત છે, પુરાણ છે, ઉપનિષદ છે, તેની અંદર તેને કોઈ જગ્યાએ ટીકા નથી થઈ. બહુ સચોટ એનું એ કરવામાં આવ્યું છે. હા, એનું અર્થઘટન કાળ સમયે બદલાતું ગયું, આખી વસ્તુ અલગ છે, પણ એવું થતું ગયું. હવે શું થયું કે મનુ રાજાના અંત પછી જ્યારે અમુક સમય પછી ત્રેતા યુગ ચાલુ થયો ને બીજા રાજાઓ બદલાતા ગયા, ધીરે ધીરે બ્રાહ્મણત્વ હતું તે તો બી સચવાયેલું હતું. કારણ કે બ્રાહ્મણ એને જ કહેવામાં આવતા હતા કે જે બ્રહ્મને પામવાની શક્તિ ધરાવતા હોય, બ્રહ્મને જે પામી ચૂક્યા હોય, બ્રહ્મને પામવા સુધીની જેને સાધના કરી હોય, તે બ્રાહ્મણ કહેવાય. તો એ રીતે આ જે 4 વર્ણો પાડવામાં આવેલા ને આપણે જે વાત કરીએ એ પ્રમાણે કાળક્રમ એવું થતું ગયું કે જેમ જેમ સમય પસાર થતો ગયો, યુગો બદલાતા ગયા, વર્ણો તો આ જ રહ્યા. દરેક રાજાએ એના પછીના દરેક લોકોએ આ વર્ણને સ્વીકાર કર્યો, પણ વર્ણ પાછળનું તથ્ય હતું તે ધીરે ભૂસાતું ગયું. જે આશયથી મનુ રાજાએ આ વસ્તુ બનાવી હતી એ આશય જવા માંડ્યો. એ વસ્તુ બહુ અગત્યની છે. આજે હું તમને કોઈ વાત કરું કે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, પણ મહેરબાની કરીને વસ્તુ ધ્યાનમાં રાખજો કે કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં કહ્યું, પણ કયા સંજોગોમાં ને કયા સમયને કઈ સાપેક્ષતામાં કહ્યું હતું એ જાણવું ખૂબ જરૂરી છે. અને એટલા માટે એ ગીતા પર જ વિશ્વાસ મૂકજો કે જે ગીતામાં તમને ખબર હોય કે એ અર્જુનને કૃષ્ણના સંવાદ પહેલા લખાઈ ગઈ હોય, કે અર્જુનને કૃષ્ણના સંવાદ પછી 5000 વર્ષ પછી લખાઈ હોય, તો એ વ્યક્તિમાં એ તાકાત હોય કે પાછા જઈ 5000 વર્ષ 5500 વર્ષ પાછા જઈને મહાભારતનું યુદ્ધ પોતાની આંખ સામે જોઈ શકે ને એ વખતની પરિસ્થિતિ આખી સમજી શકે. કારણ કે ત્યાં જાય, ત્યાં જુએ ત્યારે એને ખબર પડે કે ઓ આ પરિસ્થિતિ હતી, ભીષ્મ પિતામહ હતા, દ્રોણ હતા, આવું હતું, અર્જુનની આ પરિસ્થિતિ મનોદશા આવી હતી, ને પછી અર્જુનના મનનો જે વિષાદ એ સમજી શકે. તે સાચી ગીતા, તે સાચું મહાભારત. એટલે એ પરિસ્થિતિમાં જવા માટે પણ એટલી સાધના જરૂરી છે કે ત્યાં જઈને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે છે. પણ ધીરે શું થવા માંડ્યું કે તમે જાણો છો કે વૈશ્ય એટલે જ્યારે અર્થોપાર્જન આવ્યું એટલે લોકો પાસે પૈસા વધવા માંડ્યા. એટલે અર્થોપાર્જન વધે, બ્રાહ્મણ તો ગરીબ જ રહ્યો. હવે ગુરુકુળમાં વૈશ્યના છોકરાઓ પણ ભેગા થાય, ક્ષત્રિયના પણ ભેગા થાય અને બ્રાહ્મણના પણ ભેગા થાય. વૈશ્યના છોકરાઓ આ તે બધું ધીરે પેલું યુગ પણ બદલાયા ને એની અંદર થોડું પાપ કર્મ પણ ભેગું થયું ને એની અંદર બ્રાહ્મણના લોકો જે હતા, બ્રહ્મણત્વ વાળા લોકો, હું બ્રાહ્મણની વાત નથી કરતો, જે લોકોને બ્રહ્મણત્વ પ્રાપ્ત કરવાનું જેમનું આશય હતું તેમના વંશજોની વાત કરું છું. મહેરબાની કરીને કોઈએ પોતાના પર અંગત લેવું નહીં.
તો હું એની વાત કરું છું. એ લોકોમાં લાલચ બેઠી કે આટલી સારી જિંદગી જીવે તો અમારે બસ આવી રીતે ફકીરની જેમ કે આવી રીતે પોતળી પહેરીને ફરવાનું ને અમારે ખાલી સાધના કરવાની. સાધનામાં મેલ બેઠો. હવે સાધનામાં મેલ બેઠો એટલે શું થાય કે એમના ગુરુજી એટલે એમના દાદા પરદાદા જે બ્રહ્મત્વ પ્રાપ્ત કરી ચૂકેલા હતા તે કક્ષાએ જવાની એમને એટલી ઉત્કંઠા ના રહી. ઉત્કંઠા ના રહે એટલે એટલા પ્રયત્નો ના થાય. એટલા પ્રયત્નો ના થાય એટલે એ લોકો ધીરે ધીરે સમાજમાં પડવા માંડ્યા. સમાજમાં પડવા માંડ્યા એટલે શું થયું કે પછી એ લોકો અર્થોપાર્જનમાં પડી ગયા. આટલા પૈસા આપે તું આના માટે આટલા જપ કરું, પણ એવું હોતું જ નથી. કોઈના માટે કશું થતું જ નથી. દરેકેના પોતાના કર્મો પોતાને બાંધેલા હોય છે. એ દરેકે પોતે જ ભોગવવા પડે. મા પોતાના છોકરા માટે ના કરી શકે કે બાપ પોતાના છોકરા માટે ના, કે છોકરો પોતાના મા બાપ માટે. દરેકનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ભાથું છે આ. આમાં કોઈનું કશું ચાલતું નથી. કર્મનું ભાથું એ ઇન્ડિવિજ્યુઅલ છે. એમાં કોઈનું કંઈ જ નથી ચાલતું. કોઈ પિતાએ ખરાબ કર્મો કર્યા હોય પણ એના છોકરા એમાંથી ખૂબ આગળ બીજા રસ્તે જઈ શકે એવું બિલકુલ જરૂરી નથી. એટલે ધીરે 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 સમાજની અંદર દૂષણ પેઠું ને લોકોમાં જે બ્રાહ્મણો કે જે એક કુળ હતું તે લોકોને સારા સંદેશા મોકલતું હતું, સારા આચરણની સલાહ આપતું, પણ પોતે જ ના કરતા. હમણાં આપણે જે ગોળની વાત કરી, પોતે જ નહોતા કરતા. લોકો એમની વાત મારવાની ઓછી કરવા માંડી, ધીરે ધીરે બંધ કરવા માંડી. બ્રાહ્મણોની અંદર એક મેલ બેઠો કે અમારે પણ આ ક્ષત્રિયોના જેવું જીવન જીવવું છે, કે વૈશ્યો જેવું જીવન જીવવું છે. અમે શું ગુનો કર્યો છે, આમ તેમ ઘણું બધી વસ્તુ. મનુશાસ્ત્ર તો એ વખત યુગો પહેલા થઈ ગયા એને લખેલું, પણ હવે શું છે, કળિયુગ પેઠો આવી રીતે. ના જે પેઠો એટલે એનાથી શું થયું કે બ્રહ્મત્વને પામીને જે યોગ પુરાણ લખાતા હતા ને જે વંચાતા હતા, જેનો મર્મ સમજાતો હતો ને એ પબ્લિક કે સોસાયટી કે સમાજ સુધી પહોંચાડવાનો હતો, એ પહોંચાડવાના બદલે એમને પોતાનું ગણિત ચાલુ કરી દીધું. પોતે બ્રહ્મત્વ પામ્યા સિવાય જે બી અડધું પડધું સમજ્યા એ અડધું પડધું જ્ઞાન સમાજમાં ચાલુ કર્યું. એ જ્ઞાન ચાલુ કર્યું એટલે એના પછી એના છોકરાઓએ એ જ રસ્તે ચાલવાના. હવે પોતે જ બ્રહ્મત્વ છૂટી ગયું. માનો કે મારી 10 પેઢી બ્રહ્મત્વ પ્રાપ્ત કરી ચૂક્યો હોય, પણ કોઈ કારણસર લાલચમાં પડીને મેં ના કર્યું. હવે પછી મારા પછીની પેઢી છે એને હું ના જ આપી શકું, કારણ કે મને જ નથી ખબર હું શું શીખવાડું એને. મને નથી ખબર ને તૂટવા માંડી લિંક. આ લિંક, કોરોનાની લિંક તૂટવી જોઈએ, પણ આની લિંક તો કન્ટિન્યુ રહેવી જોઈએ. પણ આ લિંક તૂટવા માંડી. આ લિંક તૂટી ગઈ એટલે પછી બાપ જેવા બેટા એવું થવા માંડ્યું કે જે રસ્તે બાપ જવા માંડ્યો એને અર્થોપાર્જન, લાલચ પેટી એવા છોકરાઓ થવા માંડ્યા. એને પૈસા માંગીને એટલે ક્રિયાકાંડ કરવા માંડ્યા. એ ક્રિયાકાંડ એના છોકરાઓ આગળ વધારે. કહો આ તો ખાલી 2-4 સંસ્કૃતના શ્લોક ગોખવાથી આપણને આટલા પૈસા મળે છે. પહેલાનો બ્રાહ્મણ પૈસા માંગતો નહોતો, એ ખાલી દક્ષિણાથી ચલાવતો હતો, કારણ કે એને પૈસાની લાલચ નહોતી. એને ખાલી એનો જીવન નિર્વાહ ચલાવવા માટે અન્ન પૂરતી જ જરૂર હતી, બીજી કોઈ લાલચ નહોતી ને એટલે સર્વોપરી હતો. આજે બ્રાહ્મણ સર્વોપરી નથી રહ્યો. કેમ? મન બગડ્યું છે. એટલે આટલી હદ સુધી. એટલા માટે તમે જોશો કે જે વખતે તમને વાત કરું તો ગોરા કુંભારની વાત સાંભળી હશે. પંઢરપુરમાં 100 વર્ષ પહેલાની વાત છે કદાચ, કે ગોરા કુંભારનું 6 વય એની પોતાની પત્ની હતી, કુંભાર જ્ઞાતિ પત્ની હતી પોતાની, ને 6 મહિનાનું નાનું બાળક. એ વખત 100-150 વર્ષ પહેલા સમાજ બહુ એ હતો. કુએ પાણી ભરવા જવું પડે, પાણીની પાઇપલાઇનો નથી આપણી જેમ અત્યારે. તો કુએ પાણી ભરવા જાય છે અને કહીને જાય છે ગોરા કુંભાર બહાર માટીકામ એટલે એ કરતા હોય છે, ઘડો ને એ બધું કરવાનું, કુંભારનું કામ. કે આ છોકરાને એટલે માટીને ગોંદવાનું ને એ બધું કામ કરતા હોય છે. ને એમના પત્ની બોલીને જાય છે કે આ છોકરાને સાચવજો, હું આવું છું હમણાં પાણી ભરીને. એટલે કુંભારને ખબર નથી. છોકરું રમતો રમતો આવે છે, માટી ગોંધતા છોકરું એ ગુંદાઈ જાય છે. એ છોકરું ગુંદાઈને એના માટલા પણ બનાવી દે છે ને લોહી લુહાણ ને એવું બધું. એટલામાં થોડી સમય પછી એની પત્ની આવે છે ને અસંખ્ય વિલાપ કરે છે. ને ગોરા કુંભાર કે મને શું ખબર તારો છોકરો ક્યાં છે? આવું તારો છોકરો કે હું તો મારા ભગવાનનું નામ લેતો હતો ને કરતો ગયો, મને કશી જ ખબર નથી છોકરો ક્યાં ગયો. ને પછી પેલું લોહીને બધું જોઈને ત્યારે ભગવાન જાતે પ્રગટ થઈને એના છોકરાને ઊભો કરે છે. એટલે જો ગોરા કુંભાર જ્ઞાતિ જે ખરેખર આપણા તમે આમ કળિયુગના અત્યારે આપણા સો કોલ્ડ સમાજ, હું આપણા સમાજ કહું જ નહીં, સો કોલ્ડ સમાજ. મેં કહ્યું અમારા પોતાના વ્યૂ છે, તમારા વ્યૂ અલગ હોઈ શકે, પણ સો કોલ્ડ સમાજે જે અત્યારે અમુક નીચી અમુક ઊંચી જ્ઞાતિઓ બધું કર્યું છે, સદંતર ખોટી વાત છે. જો ગોરા કુંભાર જેવી જ્ઞાતિમાં જઈને પરમ તત્વને પામી શક્યા હોય, ને આજે એક બ્રાહ્મણ મને બતાવો પરમ તત્વને પામતો હોય છે કોઈ? ના. તમે મને આંગળીના વેઢ બી ગણાઈ બતાવો, આ 12 વેઢા ગણી બતાવો, મને નહીં મળે. નહીં મળે. હું તમને છાતી ઠોકીને કહું છું, નહીં મળે.
બરાબર. અરે મારા ગુરુજીની વાત કરો, ક્ષત્રિય છે, ચાલો, હા, પરમ તત્વને પામી ચૂક્યા હતા, એ વ્યક્તિ ક્ષત્રિય છે. મેં તમને કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં બાપુ લોકો હોય, હા, એ કુળમાં જન્મ્યા. ક્યાં આવ્યું તો પછી એ બધું? ચાલો એ જવા દો. આપણે ગૌતમ બુદ્ધની વાત કરી ને, તમે ગૌતમ બુદ્ધનું મને પૂછ્યું, ગૌતમ બુદ્ધની વાત કરી આપણે. ગૌતમ બુદ્ધ જે છે ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યા હતા, ના પહોંચ્યા ત્યાં સુધી. હું આ ઋષિનું નામ ભૂલી ગયું, ચમાર જ્ઞાતિમાં ઈશ્વરને પામી ગયા. ચમાર જ્ઞાતિ, આપણા જૂતા, ચામડાના જૂતા ને એ સીવે, તેના ત્યાં જન્મ થયો, ઈશ્વરને પામી ગયા. સંત કબીર, વણકર, સમાજમાં તમે જુઓ છો દરજી ને એ બધું, તે તમે જેને નીચા ગણો છો એમાંથી જ લોકો ક્યાં ક્યાં પરમ તત્વ, દિવ્ય તત્વ, ડિવાઇન લાઇટને પામી ચૂક્યા છે. ને એટલા માટે ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે બુદ્ધત્વ એ ગૌતમની મોનોપોલી નથી. યુ કેન બી બુદ્ધા, સી કેન બી બુદ્ધા, હી કેન બી બુદ્ધા, એવરીવન કેન બી બુદ્ધા. તમારામાં ડિવોશન હોવું જોઈએ, તપ કરવાનું, એ રસ્તે ચાલવાનું, સતત સાધના કરવાનું ડિવોશન હોવું જોઈએ તમારામાં. એટલા માટે કહેવામાં આવ્યું છે કે હા, બુદ્ધત્વ શું છે, ને ત્યાં કોઈ પણ પહોંચી શકે છે, કોઈ પણ પહોંચી શકે છે. ઓફકોર્સ તમારા પૂર્વજન્મના કર્મોની બધું હોય છે. તમને વાંધો ના હોય તો 20 મિનિટ થઈ, તમે કહેતા હોય તો 10-15 મિનિટ બીજી પણ એક વાત લઈ લઉં. એ વાતની અંદર એવું છે કે તમને ખ્યાલ હોય તો એક વિડીયોની અંદર મેં એવું કહ્યું હતું તમને કે અત્યારે હું જે જીવન જીવી રહ્યો છું, કે મારા જીવનમાં જે પણ સુખ છે કે દુઃખ છે, કે તમારા જીવનમાં હશે, કે સમાજમાં કોઈ પણ વ્યક્તિના, સમાજ એટલે આખી પૃથ્વીની વાત કરી રહ્યો છું. કદાચ હું આખું બ્રહ્માંડ બોલીશ પણ મને પૃથ્વીની બહાર કંઈ ખબર નથી. તો આખી પૃથ્વી પર જે પણ જીવો અસ્તિત્વ, જે પણ મનુષ્ય રૂપે અસ્તિત્વ પામે છે, અને જે પણ સુખ દુઃખ જે પણ છે ને, તે આપણું પોતે સિલેક્ટ કરેલું છે. આવું મેં એક વિડીયોમાં કહ્યું હતું. જો તમને ઈચ્છા હોય તો એ વિશે પણ આજે થોડી વાત કરી લઉં. હા, તો એક વસ્તુ તમને કહું તો ગરુડ પુરાણની અંદર આ વસ્તુ બહુ સારી રીતે સમજાવવામાં આવી છે. જો કોઈ ગરુડ પુરાણનું અધ્યયન કર્યું હોય તેની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને થાય કે મૃત્યુ પછી શું છે, મૃત્યુ બાદ જીવન છે, પેલો ક્વેશ્ચન. મૃત્યુ પછી પાછો આપણો જન્મ થાય છે, શું મૃત્યુ પીડાદાયક છે, પેઇનફુલ છે, પુનર્જન્મ કેવી રીતે થાય, મૃત્યુ પામ્યા પછી જીવાત્મા ક્યાં જાય છે? આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને થાય છે. ને હવે જ્યારે પણ ક્વેશ્ચન્સ થાય, આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય, તે સમયે આપણે વિચારીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો. શું ખરેખર સંબંધ પૂર્ણ થઈ ગયો હોય છે? મેં તમને આગળ એ બી વાત કરી, આ બધી વસ્તુ એકબીજા જોડે લિંક થયેલી છે. નેટવર્કિંગની વાત કરી, ઈશ્વરનું નેટવર્કિંગ સોલિડ પાવરફુલ છે, જન્મ ચાલે છે. આપણે અહીં આગળ નેટવર્કિંગ ખાલી એક સબ્જેક્ટ પૂરતું લઈએ છીએ અને શીખીને કોમ્પ્યુટરની લેંગ્વેજમાં ઊંધું વાર દઈએ છીએ. આ નેટવર્કિંગ, ઈશ્વરના નેટવર્કિંગની કોઈ કલ્પના નથી. તો થોડી વાત એના વિશે કરી લઈએ કે કોઈ પણ આપણા સ્વજનનું મૃત્યુ હોય, તો સ્વજનનું મૃત્યુ થયું હોય એ સમયે આપણે વિચારીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ ખરેખર પૂર્ણ થઈ ગયો કે નહીં. શું આપણે તે વ્યક્તિને ફરી કોઈ દિવસ નહીં મળી શકીએ? આ બધા વિચારો આવે આપણને. તો એટલા માટે હું કહીશ કે ગરુડ પુરાણનું થોડું પારાયણ કરો તમને, તો તમને આ વસ્તુ, હું પેજ નંબર નહીં કહું જાણવા છતાં બી, કારણ કે હું ઈચ્છું છું કે તમે પણ એનું પારાયણ કરો, તમે એને વાંચો, એને સમજો પોતાની જાતે. પણ હજી કહીશ કે દરેક વસ્તુ સમજવા માટે પરિપક્વ થવું સૌથી વધારે અગત્યનું છે. કારણ કે ગીતાજી હું વાંચીશ, ગીતાજી તમે વાંચશો, ને ગીતાજી કોઈ આધ્યાત્મિક ગુરુ વાંચશે, તેમાં આસમાન જમીનનો ફેર હશે. દરેકની સમજ શક્તિ અલગ હશે, પણ એ સમજ શક્તિમાં બુદ્ધિ તત્વ ઉમેરાયેલું હશે, ને એ બુદ્ધિ તત્વની પાછળ કોઈને કોઈ અહંકાર એને સપોર્ટ કરતો હશે. એટલા બધા તત્વો વ્યવસ્થિત સમજીને જે પણ શાસ્ત્રોમાં કહ્યું છે તેનો ગૂઢ અર્થ જાણવાના પ્રયત્ન કરજો. ઈશ્વરીય તત્વ, લાસ્ટ ટાઈમ સમયના અભાવ કહેવાનું યાદ તો હતું, મેં તમને થોડો અનુસાર આપ્યો હતો, પણ જ્યારે મારા ગુરુજીએ દિવ્ય તત્વની, ડિવાઇન લાઇટ પ્રાપ્ત થઈ ને અમને આખી વાર્તાલાપ એમને કહ્યો કે મારે દિવ્ય પ્રકાશ જોડે શું શું વાત થઈ, બધી એમને શું રિએક્શન હતું, બધી વાત થઈ, ને વચ્ચે એમને એકદમ ચૂપ થઈ ગયા. ચૂપ થઈ ગયા એટલે કે હવે જે વાત છે એ લગભગ 35-40 દોઢ કલાક કેવી, એ હું તમને નહીં કહું, કારણ કે ઈશ્વરીય આદેશ પ્રમાણે બધી વસ્તુ ખુલ્લી નથી કરી દેવાતી. નહીં તો સમાજમાં સમાજ બીજા રસ્તે જતો રહે. એટલે
ગૂઢ રહસ્યો એટલા માટે કહેવામાં આવે છે કે એને ઉજાગર કરવા, જાતે ઉજાગર કરવાની તાકાત રાખો. ને જો બધું કોઈ કહી દે તો તમે જાતે કરો જ નહીં એ વસ્તુ, તમે દિવ્યતાના માર્ગે ચાલી જ ના શકો. તમારે તમારા જીવનના દૂષણો દૂર કરવાની તમે પ્રયત્ન જાણો, તમે પેલું જાણી લીધું ના, કોઈના દ્વારા નથી જાણવાનું, તમારે પોતાની સાધનાથી જાતે જાણી લેવાની છે એ વસ્તુ. એ કોઈને કહેવાનો ઈશ્વરીય આદેશ બહુ સચોટ છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ વખત આવી રીતે ઉજાગર નથી થતી. એટલા માટે શાસ્ત્રોમાં દરેક વસ્તુ જે છે તે બહુ ગૂઢ રહસ્યોમાં લખેલી છે. ગૂઢ રહસ્યો એટલા માટે આ વસ્તુ વારંવાર આ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું કે ગૂઢ રહસ્ય એટલે એને કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ ક્લિયર કટ લખી ના શકાય. આ વસ્તુ લખી છે, કેમ લખી છે? માનો કે ગીતાજી, મેં તમને કહ્યું, તો ગીતાજીમાં સમજ ના પડે તો તમે કોની પાસે જશો? તમે એવી કોઈ વ્યક્તિ પાસે જશો જેને ગીતાજી બહુ વાંચી છે કે 1000 વખત બહાર જાહેરમાં લેક્ચર આપ્યા છે એટલે એ સાચું? ના, એ ખાલી એની બુદ્ધિનું પરાક્રમ છે, એની બુદ્ધિનું પ્રદર્શન છે. એની બુદ્ધિ પ્રમાણે એ જે સમજાય એ તમારી આગળ એનું ખાલી અભિવ્યક્તિ છે. પણ એ સાચું છે એવું કેવી રીતે ખબર પડે? ના, એનો તો કોઈ પુરાવો જ નથી કે એ વ્યક્તિ જે કહી રહી છે એ સાચું છે હું કેવી રીતે માનું? પ્રખર જ્ઞાની વ્યક્તિ, હું કોઈના પર ડાઉટ નથી કરતો, પ્લીઝ મને માફ કરજો, પણ તમે વિચારો આ વસ્તુ. આપણા કરતા કોઈ પ્રખર જ્ઞાની વ્યક્તિ હોય, આજે હું મારા ક્લાસમાં લેક્ચર આપું છું, બિંગ અ પ્રોફેસર, મારો પ્રોફેશન છે, તો હું લેક્ચર આપું, છોકરાઓ મારી વાત માની લે છે કે ના, અમને આજે કહ્યું બરાબર છે. બરાબર? કારણ કે એવું માને છે કે મેં પીએચડી કર્યું છે કે જે છે તે, એટલા માટે હું એમને કહેવા માટે કેપેબલ છું, એવું એ લોકો માને છે. રાઈટ? પણ આપણે શું એવું ખરેખર માની લઈએ તો શું અમારાથી ભૂલ નહીં થતી? ના, થાય છે, થાય છે, દરેકથી ભૂલો થાય છે. એટલે એ જ્યારે એ વ્યક્તિ એ કઈ મનોદશામાં એ વસ્તુ લખી છે, તમને એક્ઝામ્પલ આપો. જ્ઞાનેશ્વરી ગીતા વાંચો તો જ્ઞાનેશ્વરી ગીતામાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે એમના ગુરુજીની આજ્ઞાથી જ્ઞાનેશ્વર ભગવાન, સંત જ્ઞાનેશ્વર ધ્યાનમાં બેસી જાય છે, ધ્યાનમાં બેસીને 5000 વર્ષ પાછા જાય છે ને કૃષ્ણ અર્જુનનો સંવાદ સાંભળે છે ને ગીતામાં એને ઉતાર્યો છે. તો હજી હું એવું કોઈને રેકમેન્ડ નથી કરતો કે આ વાંચો ને ના વાંચો, એવું નથી કહેતો, પણ હા, જ્ઞાનેશ્વર ગીતામાં આવું લખ્યું છે. ને એના ઉપર જ્યારે જાઓ, અષ્ટાવક્ર ગીતા કોઈ દિવસ શરૂઆતથી ના ચાલુ કરતા, તમે 2 પાના વાંચીને મૂકી દેશો. મેં આગળ કહ્યું હતું તમને, જ્ઞાનેશ્વરી ગીતા વાંચો, પહેલા સસ્તુ સાહિત્યની વાંચો, જ્ઞાનેશ્વરી વાંચો, સંજીવની ગીતા વાંચો, તમે થોડા પરિપક્વ થાવ પછી છેલ્લે તમને લાગે કે હવે હું કંઈક આધ્યાત્મિકતા સમજી શકું એમ છું, આધ્યાત્મિક ગૂઢ રહસ્ય સમજી શકું એમ છું, તો અષ્ટાવક્રનું પારાયણ ચાલુ કરજો. કારણ કે મેં આગળ કહ્યું છે તમને બીજા વિડીયોમાં કે એ ઇટ્સ અ એટમિક એનર્જી, એ અણુબોમ્બ છે, જબરજસ્ત વિસ્ફોટ કરશે તમારી જિંદગીમાં. એટલે કોઈ ખરાબ રીતે નહીં, પણ એને સમજવા માટે તમારું એક લેવલ જોઈશે, ને પછી તમે એક અદ્ભુત જ્ઞાન એમાંથી મળી શકે એવું છે. તો આપણે વાત એ નહોતા કરતા, આપણે વાત એ કરતા હતા કે દરેક વ્યક્તિએ પોતે જે અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો, તમારો જન્મ, માનો કે તમે એક બ્રાહ્મણ છો, સપોઝ કે કોઈક વૈષ્ણવ છે, વાણિયા છે, કોઈક પટેલ છે, કોઈક જે પણ XYZ જે પણ જ્ઞાતિના હોય તે છે. રાઈટ? તો શું તમને એવું લાગે છે કે તમે સિલેક્ટ કરી લેતા, તમને જન્મ આપ્યો કોઈએ? ના, આખી વાત ખોટી છે. તમે આ જન્મનું સુખ દુઃખ, કોઈને માનો કે અતિશય દુઃખ પડ્યું હોય પોતાની લાઈફમાં, કોઈને ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, કોઈને સામાજિક પ્રોબ્લેમ હોય, પણ જે પણ સુખ ને દુઃખ તમે ભોગવી રહ્યા છો તે તમારા સિલેક્ટ કરેલા છે. કોઈએ તમને નથી કહ્યું, પણ તમે જાતે સિલેક્ટ કરેલું છે. ગયા જન્મના પુણ્ય કર્મને કે પાપ કર્મને આધારે આ થયેલું છે. ને એ વસ્તુ ગરુડ પુરાણમાં લખી છે. થોડું પારાયણ કરી લઈએ અને પછી આપણે બંધ કરીએ, કારણ કે લાંબો વિડીયો થઈ જાય, સાંભળવો ના ગમે લોકોને. પણ જો આ વિડીયો અને આ બધી ગૂઢ વાતો તમને ગમતી હોય તો આ વિડીયોને મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરજો. તમારી કોમેન્ટ લખો, તમે કહો કે જો મારે આ વિષય જાણવું છે, અને જો તમે મને ખબર હશે એ વિશે હું જાણતો હોઈશ તો ચોક્કસ વિડીયો બનાવીને અમે મૂકીશું. એક મોટિવેશન મળે ને, તો ચોક્કસ મૂકીશું. હા, પણ તમે એના માટે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો કે જેથી કોઈ પણ વિડીયો અમે મૂકીએ તો તમને એના નોટિફિકેશન મળે. તો મહેરબાની કરીને તમે આ કરો ને આપણે થોડીક વાત વધારે કરી લઈએ ને આગળ વધીએ આપણે. હા, તો આપણે એ વાત ચાલતી હતી કે શું જે મરી ગઈ છે એ વ્યક્તિને આપણે ફરી નહીં મળી શકીએ? ગમે તે હોય, તમારો છોકરો હોય મળી શકે, તમારા મા હોય, બાપ હોય, ગમે તે હોઈ શકે, તમારા પિતાશ્રી હોય, માતૃશ્રી, ગમે તે વ્યક્તિ હોય તમારું, તો શું એને તમે ફરી નહીં મળી શકો?
તો એમાં છે ને ઘણા બધા ચક્રોમાંથી જોડાણ છૂટતું હોય છે પોતાના આત્માનું. આપણે ગઈ વખત વાત કરી કે આત્મા અને આ શરીર બે અલગ અલગ છે. મેં કહ્યું હતું કે આ ઘર મારું છે તો હું ને ઘર અલગ થયા, તો એવી રીતે આત્મા અને શરીર, તો હું ને આત્મા અલગ થયા, હું તત્વને શોધવું એ આપણું કામ છે. બસ આટલું જ કરવાનું છે, પણ આટલું એટલું સહેલું નથી. ઓકે, તો એક સિમ્પલ સમજાવવાની ટ્રાય કરું. જો હું સક્સેસ જાઉં તમને સમજાવવા તો સારી વસ્તુ છે. તો મૃત્યુ એક રસદાયી ક્રિયા અથવા એક ઘટનાક્રમ છે. હા, યોગી લોકો તો મૃત્યુને એક અવસર માને છે કે આટલા જન્મનો આટલો એક જન્મ પૂરો થયો, આટલા પાપ કર્મો ભોગવવાના ભોગવટો પૂરો થયો, બાકીનો ભોગવટો પૂરો થાય તો અમે આ લિબરેશનમાં આવી જઈએ, આ બધા શરીરની માયાજાળમાંથી છૂટીએ, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટીએ. એ તો એનો અવસર માને છે, પણ એ કક્ષા બહુ ઉચ્ચ કક્ષામાં આવે છે. તો પૃથ્વી ચક્રનું જોડાણ છૂટવું. હવે અંદાજે મૃત્યુના 4 થી 5 કલાક પહેલા શું થાય છે કે પગના તળિયા છે ને એ થોડા ઠંડા થવા મળે. તમને અણસાર અવાજ મળે. જે લોકોને મૃત્યુની નજીક હોય ને તે લોકોને થોડો અણસાર અવાજ માંડતો હોય છે. તો પગના તળિયા ઠંડા થવા મળે ને એ એવું સૂચવે કે પૃથ્વી ચક્ર જે છે તે પૃથ્વી ચક્ર એ આપણા પગના તળિયામાં આવેલું છે, કારણ કે આપણે એના જ આધારે આપણે ચાલીએ છીએ જમીન પર. તો એ શરીરથી છૂટું પડી રહ્યું છે ને મૃત્યુના થોડા સમય પહેલા પગના તળિયા જે છે એ ઠંડા પડી જાય. ને જ્યારે મૃત્યુનો સમય આવે છે ને ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે ત્યાં આગળ આવે છે. ને પછી આગળ જોઈએ ત્યારે એસ્ટ્રલ કોર્ડ એને કહેવામાં આવે છે. એસ્ટ્રલ કોર્ડ એટલે જીવાદોરી. તો જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જે જોડાણ છે, આ જીવાદોરી હવે તૂટે છે. જ્યારે મૃત્યુ થાય છે ત્યારે જીવાદોરી તૂટે છે. પણ આ આત્મા શરીરમાં આટલા વર્ષો સુધી રહ્યો છે એટલે છૂટો થતા એને કારણ કે આપણે તો આ શરીરને જ આત્મા માની બેઠા છે. સૌથી મોટું અજ્ઞાન જ આપણને હેરાન કરે છે. આ શરીરને જ આપણે આત્મા માની બેઠા છે. એટલે એ છૂટું પડતા પડતા એટલી બધી વેદના અનુભવે છે. વેદના એટલે બીજી રીતે કહું છું, વેદના એટલે તમને પેઇન થાય એ વેદના નથી કહેતો. વેદના એટલે એને છૂટવાનું ગમતું નથી કે કેવી રીતે છૂટવું એમ. એટલે તમે શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી પણ એ રૂમમાં કે આજુબાજુમાં એ ફર્યા કરે છે. ને એ વખતે આત્મા જે છે યમદૂતના મૃત્યુનો જ્યારે સમય થાય તો યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાઈ જાય છે. જીવાદોરી એટલે આમાંથી આત્મા નીકળી ગયો ને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે. ને આ જે એક પ્રક્રિયા છે તેને આપણે આ પ્રક્રિયા કહીએ ને એને મૃત્યુ કહીએ છીએ. હવે એકવાર જીવાદોરી કપાઈ જાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ જાય ને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશા તરફ, ઉપરની તરફ એનું ખેંચાણ થાય. આત્મા એક જ એવી વસ્તુ છે કે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જાય છે. બાકી બધું જ ગુરુત્વાકર્ષણ એને ખેંચે છે. આત્મા એની વિરુદ્ધ દિશામાં જાય છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગી રહ્યો હોય તે શરીરને છોડવા જલ્દી તૈયાર નથી થતો અને ફરીથી શરીરમાં પ્રવેશવાની કોશિશ કરે છે. એટલા માટે અમુક લોકો, જો તમારા નજીકના લોકો મૃત્યુ સમયે તમે પાસે બેઠા હોય તો એનો જીવ ગયા પછી પણ એનામાં કંઈક હલનચલન તમને દેખાશે. કોઈક નામ મોઢા પરની રેખાઓ થોડીક આમ થોડું વાઇબ્રેટ થતું દેખાશે. કોઈના હાથની આંગળીઓ થોડીક વાઇબ્રેટ થાય કે થોડી હલનચલન એવું દેખાશે તમને. કારણ કે પેલું આત્માનું જીવ સાથેનું જોડાણ છૂટતું નથી એકદમ. એટલા માટે જેવું આવ જાવ એવી પરિસ્થિતિ હોય ને એટલા માટે અમને કંઈક થોડું જીવ જેવું લાગે. ને એ હું તમને કોઈને બીવડાવવા નથી માંગતો. તમારો ફેસ હું જોઈ શકું છું, પણ મારી એવી કોઈ આશય નથી. પણ દરેક એમાંથી પસાર થવાનું છે. એટલા માટે જ તો લિબરેશન જોઈએ છે આપણે, કે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટવું છે. જન્મની પીડા અને મૃત્યુનું દર શું કરવા બેઠવાનું? જન્મની 9 મહિનાની પીડા માની કૂખમાં રહીને એક અંધારી કોતરીમાં આપણે પડી રહ્યા છીએ 9 મહિના સુધી. કેટલી વેદના, કેટલી વખત ભગવાનને પ્રાર્થના કરી હશે કે ભગવાન આમાં કેટલી ગંદકીમાં આપણે 9 મહિના રહ્યા છે કે આમાંથી મને છોડાવ. હું આમ ને એ વખત આપણે અતિશય ભગવાનને પ્રાર્થના, આપણને ખબર નથી પણ અતિશય ભગવાનને પ્રાર્થના કરી છે કે મારે હવે ગંદકીમાં પાછું આવવું નથી. તમે સમજો કે અત્યારે તમારી જાતને ગટર, એક 6x6 ની ગટરમાં કે 3x6 ની ગટરમાં મૂકી દેવામાં આવે તો તમે 1 કલાક બી રહી શકો? તમને સફોકેશન થાય, તમે ગુંગળાઈને મરી જાઓ. તો એવામાં તો તમે 9 મહિના રહ્યા. તો હવે તો ચેતી જઈએ આપણે કે છૂટવું છે આમાંથી. આ તો તમારી આંખ સામે તમારા જન્મ પહેલા, એટલે જન્મ અને મૃત્યુ બંને પીડાદાયક છે. ને વચ્ચેનો સમય તો પીડાદાયક છે કારણ કે સંસાર થયો. સંસાર છે તો સુખ દુઃખ ચાલુ જ છે. ને સુખ દુઃખથી પર થવાની વાત છે ડિવાઇન લાઈફ છે. એટલે બહુ એપ્રોપ્રિએટ નામ આપ્યું છે મેં આ ચેનલનું. હા, તો આપણે વાત એ કરતા હતા કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એ આત્મા પ્રયાણ કરે છે. પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગી રહ્યો હોય છે તે શરીરને છોડવા જલ્દી તૈયાર નથી થતો અને ફરીથી શરીરમાં પ્રવેશવાની તે કોશિશ કર્યા કરે છે. ને મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિશને અનુભવ પણ કરી શકે છે, જે મેં કહ્યું એ પ્રમાણે. પણ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્માનું ખેંચાણ તો ઉપરની તરફ જ છે અત્યારે.
જીવાદોરી કપાઈ ગઈ એટલે આત્માનું ખેંચાણ ઉપરની તરફ જ જશે, ધીરે 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 ઉપર રહેશે. એટલે મેં કહું ને કે છત પર આમ તેમ રહેશે. એ વખતે તમે જે બોલો છો, તમે વિચાર બી કરો છો ને, માનો કે કોઈ તમારો ફ્રેન્ડ છે કે એ મૃત્યુ પામે છે, એની લાશ પડી છે, ને તમે એવું કહો સારો નકામો હતો આમ તેમ, પેલા આત્માને સંભળાય છે, એ તમારા વિચારો હવે જાણી શકે છે કે આત્મા તો બધાથી પર છે. એ તમારા વિચારો તમારા બધું જ જાણી શકે છે, તો તમે બોલતા નથી. તમારા વિચારો આ તે, પણ આત્મા તમને જવાબ બી આપે છે. પણ આપણે સ્થૂળ શરીરમાં રહ્યા છીએ એટલે આપણે જાણી શકતા નથી કે આત્મા અમને પેલો આત્મા એટલે આનો આત્મા અત્યારે મારી સાથે વાત કરી રહ્યો છે. કારણ કે આત્મા અને આત્મા જોડે વાત કરવાનું કૌશલ આપણામાં નથી. એ જ પ્રાપ્ત કરવાનું છે, સદેહ એ જ તો પ્રાપ્ત કરવાનું છે. એનીવે, પણ એ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા, હા, એટલે આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે. તે મૃત શરીરની આસપાસ જેટલી વ્યક્તિ હોય તે દરેક વ્યક્તિની તે સમયે કંઈક વિચારતા હશે, અને એ બધું જ તે આત્મા સાંભળે છે. ને તે આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ કોઈ તેને સાંભળી નથી શકતું, કારણ કે એ વ્યક્તિઓ પોતાના શરીર જોડે એટેચ છે. ડિટેચ થાય તો સમજ પડે. ધીરે ધીરે આત્માને સમજાય છે કે હવે તેનું મૃત્યુ થયું છે. પણ જ્યારે તેને ત્યાં લઈ જવામાં આવે છે ને, તે આત્મા શરીરથી 10 થી 12 ફૂટ ઉપર છતની ઉપર રહે છે કે એવી રીતે, એવું ગરુડ પુરાણ કહે છે આવું બધું. ને તેની આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોઈ છે, સાંભળે છે. ને જ્યાં સુધી સ્મશાનમાં અગ્નિદાહ ના થાય ત્યાં સુધી એ આત્મા શરીરને એવું માને છે કે હજુ મારી પાસે ચાન્સ છે આ શરીરમાં રહેવાનો. આટલું બધું એટેચમેન્ટ છે આપણું. વિચારો, ક્યારે છૂટીશું? આટલું બધું એટેચમેન્ટ. એટલે સામાન્ય રીતે જ્યાં સુધી સ્મશાનમાં અગ્નિદાહ ના થાય ત્યાં સુધી આપણે આત્મા શરીરની જોડે એનું એટેચમેન્ટ રહે. ને પછી જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રામાં સામેલ હો, તો તે મૃતકનો આત્મા પણ તેની સ્મશાન યાત્રામાં એ પણ સાથે હોય છે. એટલા માટે જ તો આપણે આવીને નાહી લઈએ છીએ. સાયન્ટિફિક રીઝન પણ છે, કારણ કે શરીરમાંથી આત્મા નીકળી જાય, શ્વાસ થંભી જાય એટલે જીવાણુઓ આવવાનું ચાલુ થઈ જાય. ને એ જીવાણુઓમાં કોઈ COVID-19 પણ હોઈ શકે. એ જો તમને લાગી ગયો તો તમારા જીવ પર આવી લાગે. એટલા માટે સ્મશાનથી આવીને, એટલે એની પાસે સાયન્ટિફિક રીઝન છે એકચ્યુઅલી. બીજી કોઈ વખત વાત કરીશું. તો તે દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તે બધું જ આત્મા સાક્ષી બને છે તેનો. જ્યારે સ્મશાનમાં તે આત્મા પોતાના શરીરને પંચ મહાભૂતમાં વિલીન થતા જુએ છે, ત્યારબાદ તેને હવે મુક્ત થવાનો થોડો અહેસાસ થાય છે કે હવે મને લાગે છે કે મારે મુક્ત થઈ, કારણ કે જે શરીરને જે ખોલાને હું મારું પોતાનું, એનો તો નાશ થઈ ગયો. હવે એને થોડોક આભાસ થવા માંડે છે. ને આ ઉપરાંત તેને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી જ તેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, વિચરણ કરી શકે છે ગમે તે જગ્યાએ. પણ પહેલા 7 દિવસ તે આત્મા તેને મનગમતી જગ્યાએ ફરે છે. ને એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો એના સંતાનના રૂમમાં રહેશે, અને પૈસા તરફ લાગણી હશે તો એ જે ઘરમાં એનું કબાટ હતું, જે પૈસા મૂકતા હશે કપબોર્ડ, તેની આજુબાજુ ફર્યા કરશે પહેલા 7 દિવસ. ને એટલા માટે આપણે સૂતક પાડતા હોઈએ છીએ હિન્દુ ધર્મ પ્રમાણે. તે તો 7 દિવસ પછી તે આત્મા તેના કુટુંબની વિદાય લે છે. ને એટલા માટે જ આપણે પહેલા 7 દિવસ ગીતાજીના પાઠ કરતા હોઈએ છીએ ઘરમાં, કે જેથી દરેકના વિચારો શુદ્ધ થાય. ને શુદ્ધ વિચારો મરનાર વ્યક્તિ તરફ તમને કોઈ રાગ, દ્વેષ, ઈર્ષ્યા રહે ના. એટલા માટે એને છૂટવા માટે, એને જવા માટે માર્ગ મોકળો બને, માર્ગ સહેલો બને. 7 દિવસ પછી તે આત્મા તેના કુટુંબની વિદાય લે છે, અને વિદાય લઈને પછી એ પૃથ્વીની બહારના આવરણ તરફ પ્રયાણ કરે છે. ઉર્ધ્વગતિ તો છે જ, પણ પૃથ્વીના વાતાવરણની બહાર જતું રહે છે, અલૌકિક જતું રહે છે. ને મૃત્યુલોકમાંથી પરલોકમાં જવા માટે એક ગરુડ પુરાણ એવું કહે છે, મને ખબર નથી, પણ એક ટનલમાંથી પસાર થવું પડે છે આત્મા. મૃત્યુલોકમાંથી પરલોકમાં જવા માટે એક ટનલમાંથી પસાર થવું પડે છે. ને આ જ કારણસર કહેવાય છે કે મૃત્યુના 12 દિવસ પછી અત્યંત કસોટીપૂર્ણ હોય છે, કારણ કે આ બધી પ્રોસેસમાં 12 દિવસ લાગે છે. ને એટલા માટે જ 12મા અને 13મામાં જે પણ લોકો, જેનો પણ પોતાનું સ્વજન મરી ગયું હોય ને તેના માટે જે પણ ક્રિયાઓ કરે છે, આ બધી ક્રિયાઓ પાછળ શુદ્ધ ભાવ રાખવો અતિશય મહત્વનો છે. તમે જેટલો શુદ્ધ ભાવ રાખશો, નહીં તો પેલો આત્મા જે મરી ગયો છે ને, એ તો તમને જોઈ શકે છે, સમજી શકે છે, તમને વાંચી શકે છે, તમારા મનની બધી ક્રિયાઓ વાંચી શકે છે. તો એ તમારા માટે રાગ દ્વેષ લઈને પાછો જન્મ લેશે. એટલા માટે હંમેશા માફ કરવાની વૃત્તિ રાખો. ગમે તેવું કોઈ તમારી જોડે કર્યું, માફ કરી દો. એના માટે સૌથી પહેલા પોતાની જાતને માફ કરો. તમે કોઈ જગ્યાએ કોઈ ખરાબ કામ કર્યું હોય તો ઇટ ઇઝ નોટ એટર્નલ, કે એ કાયમ માટે નથી ના. પોતાની જાતને માફ કરતા શીખો. એટલું ધ્યાન રાખો કે એ ભૂલ આપણાથી ફરી ના થવી જોઈએ. તમે પોતાની જાતને માફ કરશો, ધેટ મીન્સ કે માફી તમારી અંદર આવીને તમારામાં માફી હશે તો જ તમે બીજાને માફી આપી શકશો. તમે જ જો ખાલી ઢ જેવા હશો, તમે શું બીજાને શીખવાડવાના? તમે શું કોઈને માફી આપવાના? પહેલા પોતાની જાતને માફ કરતા શીખો. પહેલા પોતાની જાતમાં વિશ્વાસ ભરતા શીખો, તો તમે બીજાને વિશ્વાસ આપી શકશો. મારામાં વિશ્વાસ નહીં તો મારા સ્ટુડન્ટને વિશ્વાસ નહીં આપી શકું.
મારામાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે, મારામાં ભૂલનો સ્વીકાર કરવો જરૂરી છે. તો હું મારા સ્ટુડન્ટ્સને કે તમે ભૂલનો સ્વીકાર કરો. હું મારી જાતને માફ કરીશ તો હું મારા સ્ટુડન્ટને કહીશ કે હું લોકોને કહી શકીશ કે ના, માફ કરી દો કોઈને બી. શું કરવા પકડી રાખવાનું? છોડી દો, છોડી દો. ને જેટલા છોડશો, તમે કોઈના પર ઉપકાર નથી, કે તમે તમારી જાત પર ઉપકાર કરી રહ્યા છો. આ વસ્તુ બરાબર સમજજો. તમે કોઈને માફ કરીને એના પર ઉપકાર નથી કરતા. ઉપકાર કર્યો તો કર્મ બંધાશે. નિષ્કાર કર્મ પાછા દૂર થઈ ગયા તમે. એ તો સાથે રાખવાનું છે. નિષ્કામ કર્મ તો તમારા મગજમાં એક બાજુ મૂકી જ રાખવાનું છે. દરેક ક્રિયાઓમાં એને સાથે રાખવાનું છે, નિષ્કામ કર્મને. તો એમાં પાછા તમે એટેચ થઈ જશો. તો એ જે એટેચમેન્ટ છે એમાંથી તો આપણે દૂર રહેવાનું છે, ડિટેચ થવાનું છે આપણે. તો આ જે બધી વસ્તુઓ છે, એટલે મૃતકના જે સગા સંબંધીઓ છે તેની પાછળ 12માં 13માં જે શાસ્ત્રોક્ત વિધિથી જે પણ કંઈ કરે એને માફ કરી દે. તો આત્મા તો મેં કહ્યું કે તમારું મન વાંચી શકશે, તે પણ તમને માફી આપશે ને તમારા એની જોડેના કર્મો ઓટોમેટિકલી ઓછા થવા માંડશે. તમે ફરીથી તમે એના માટે ખરાબ વિચારશો, 12માં 13માં એક બાજુ વિધિ કરો ને એક બાજુ એના માટે તમે ખરાબ વિચારો, પેલો તો જોઈ શકે છે, તો હવે આત્મા રૂપે છે, એ તમને જોઈ શકે, તમને વાંચી શકે છે. એ ભોગવવા માટે પાછો, એ તમને દંડિત કરવા માટે, કે તમારું સારું કરવા માટે પાછો આવશે. માફ કરી દો. એને કંઈ ખરાબ કર્યું તો માફ કરી દો. ના કર્યું હોય તો ભગવાનને પ્રાર્થના કરો કે એ આત્મા લિબરેશનમાં જાય. છો તમે ના ગયા, પણ ભગવાનને પ્રાર્થના કરો, દિવ્ય ચેતનાને પ્રાર્થના કરો કે એ આત્માને દિવ્ય ચેતના, લિબરેશન, મુક્તિ માર્ગે આગળ વધે આત્મા. તમે કરી જુઓ, બહુ તમને સંતોષ થશે. કરી જુઓ. કોઈને માફ કરવું હોય તો બહુ મોટી વાત છે. એ જેવા તેવાનું કામ નથી. 36ની છાતી જોઈએ એના માટે. તારે કોઈને માફ કરી શકાય. 36ની છાતી ખાલી લડવા માટે નથી જોઈતી, કોઈને ગાળો દેવા માટે, કોઈને ખરાબ શબ્દો બોલવા માટે નથી. 36ની છાતી એ તો કાયરોનું કામ છે. 36ની છાતી તો કોઈના દુશ્મનને બી માફ કરે, એ 36ની છાતી છે. એટલે માફ કરતા શીખો. ને માફીમાં અતિશય સુખ રહેલું છે. સર દોસ્તો, માનો મારી વાત, મારો સ્વ અનુભવ કહું છું, અતિશય સુખ છે. તમે કોઈને માફ કરી તો જુઓ. અભિમાન ના લાવતા. હા, એમાં પાછું એ બહુ પાતળી રેખા છે, એક વાળથી બી પાતળી છે. 1000 ગણી, એક વાળથી 1000 ગણી પાતળી રેખા છે. મેં કહ્યું તો અભિમાનને લોકોને સેલ્ફ રિસ્પેક્ટ કહે છે. સેલ્ફ રિસ્પેક્ટ પણ અભિમાન જ છે મારી દ્રષ્ટિએ. લોકો એને કહે છે મારું સેલ્ફ રિસ્પેક્ટ હશે. ભાઈ, તારું તારી પાસે રાખ, ના રાખે તો વધારે સારું. માફ નહીં કરી શકે એટલે માફ કરો. હા, તો 11માં અને 12માની વિધિ, હોમ હવન વગેરે કરવામાં આવે છે, અને તે આત્મા તેના પછી આત્મા ધીરે ધીરે બહાર નીકળે છે ને એના પિતૃઓને સ્વર્ગમાં મળે છે. હવે જેના પિતૃઓને મળે છે ને, ત્યારે એના પિતૃઓ, એના જે પણ આગળ જે પણ લોકો મરી ગયા છે તેના જે આત્મા છે તે બધાને પણ ત્યાં મળે છે, કોઈક ને કોઈ સ્વરૂપે. હા, કોઈક ને કોઈક સ્વરૂપે. ને જેમ કોઈ વ્યક્તિ ઘણા સમય પછી મળ્યા હોય તેવી રીતે તેઓ આગળ મળે છે, ને અહીં તે લોકોનું મિલન થાય છે. ને ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શન દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે. તેને આપણે અત્યારે સાંસ્કૃતિક ભાષામાં કે આપણા પુરાણોની ભાષામાં એને આપણે ચિત્રગુપ્તનો ચોપડો કહીએ છીએ. એવું કશું જ નથી. એ જે જગ્યાએ આત્મા જાય છે ને ત્યાં રીતસર પટલ ફરે છે કે ત્યાં પૃથ્વી પર જઈને તું શું કરી આવ. આખું એની સામે બધું પિક્ચર જાય છે કે હું પૃથ્વી પર આ સ્વરૂપે હતો ને આ સ્વરૂપે મેં આટલા લોકોને રંજાડ્યા, મેં આટલા સારા કામ કર્યા, મેં આટલા લોકોના આત્માને તૃપ્ત કર્યો, મેં આટલા લોકોને પીડા પહોંચાડી. એક વસ્તુ એની સામે નહીં આવે. પોતે જાતે એનું અવલોકન કરે છે. બાપરે, મેં અજાણતા આટલું બધું કરી નાખ્યું. અજાણતા એટલે અજ્ઞાન. અહીં આવીને આપણે અજાણ છે એવું ના કહી શકીએ, આપણું અજ્ઞાન છે ને એટલા માટે જ્ઞાની બનવાનું છે. એટલા માટે ફરી રિપીટ કરું છું કે ગીતાજી અંદર જ્ઞાન યોગ પહેલા આવે છે, ભક્તિ પછી જ આવશે. જ્ઞાન વગરની ભક્તિ અંધશ્રદ્ધા છે. જ્ઞાન પહેલા આવશે. જ્ઞાન પ્રાપ્ત કરો. હું દિવ્ય જ્ઞાનની વાત કરી રહ્યો છું. હું કોઈ મેથેમેટિક્સ કે કોઈ એન્જિનિયર કે કોઈ મેડિકલ સાયન્સ કે કોઈ સાયકોલોજીની વાત નથી કરી રહ્યો. જ્ઞાન જરૂરી છે. તે જે ચિત્રગુપ્ત અહીં કોઈ ન્યાય કરતા કે કોઈ ભગવાનની હાજરી છે જ નહીં. જીવાત્મા પોતે જ તેજોમય વાતાવરણમાં, જીવાત્મા પોતે, ગરુડ પુરાણ આવું કહે છે, જીવાત્મા પોતે તેજોમય વાતાવરણમાં પોતાના પૃથ્વી પરના વીતેલા જીવનની સમીક્ષા કરે છે. અને જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય તે રીતે જીવાત્મા પોતાની વીતેલી જિંદગીને જોઈ શકે છે. ને જે તે વ્યક્તિઓએ તેને જે કંઈ તકલીફો આપી હશે તેનું વેર લેવા કે એને માફ કરવા માટે આ જીવાત્મા ઈચ્છી શકે છે. તમે પોતે ઈચ્છો છો. તમે પોતે તમે એટલે આત્મા રૂપે શરીર મૃત્યુ પામ્યું છે. તમે પોતે ઈચ્છો છો, તમે પોતે સિલેક્ટ કરો છો. હવે પોતે કરેલ ખરાબ કરવા માટે અપરાધ ભાવ પણ આ બીજો જીવ મહેસૂસ કરે છે. બાપરે, મેં આટલું ખરાબ કર્યું આ વ્યક્તિ જોડે. કેમ? જેવો તમારા કર્મો, જેવો તમે તમારા આત્માને પરિપક્વ બનાવ્યો છે કે નહીં, એના પ્રમાણે આત્મા તમને એ વખતે બીજો જન્મ લેવા માટે તમને એ નક્કી કરશે આત્મા.
એ બીજા જન્મમાં મારે શું કરવું છે, સારો જન્મ મારે દુઃખ વેઠવું છે. હા, દુઃખ એ હંમેશા અવસર, કેમ કહું છું, કારણ કે દુઃખ એ તમારા પૂર્વજન્મના ખરાબ કર્મનું ફળ ભોગવી ચૂકો છો તમે. ને ભોગવાઈ ગયું એટલે તમારી ખરાબ વસ્તુ નીકળી ગઈ તમારામાંથી, એ હવે પાછું ફરી નહીં આવે, કોઈ દિવસ નહીં આવે, કારણ કે એ કર્મ તમારું પતી ગયું, કર્મનું ભોગવટો આવી ગયો. તો એ તે બદલ પશ્ચાતાપ રૂપે હવે પછીના જન્મમાં શિક્ષા ભોગવવાનું પણ એ માંગી શકે. મેં કહ્યું આત્મા વેર લેવાનું માંગી શકે. આત્મા એવું કે ના, મેં આનું જોડે ખરાબ કર્યું, પેલાને તેને માફ કરી દીધું, વેર લેવાની તો વાત જ જતી રહી, પણ મેં આની જોડે ખરાબ કર્યું તો મારે હવે ભોગવટો જોઈએ છે, મારે છૂટવું છે. છા મેં ખરાબ અનાયાસે પણ થઈ ગયું છે, હું હવે એવો જન્મ લઉં, એવા શરીરમાં પ્રવેશ કરું ને એવી વસ્તુ આત્મા આવતા પહેલા સિલેક્ટ કરી લે છે. એવી વસ્તુ સિલેક્ટ કરું છું કે જેનાથી હવે પછીના જન્મમાં પૃથ્વી પર જઈને હું મારો ભોગવટો પૂરો કરું, મારા કર્મોના બંધનો, જે પણ મારા ખરાબ કર્મો કરેલા, આગલા બહુના ખરાબ કર્મો આપણે કહીએ છીએ ને, તે જે પણ ખરાબ કર્મો છે એ મેં જાતે સિલેક્ટ કર્યા હવે આત્મા સ્વરૂપે. આત્મા સ્વરૂપે જાતે સિલેક્ટ કર્યા એટલે પછી હવે દેવલોકમાં એ જે ચુકાદો સ્વીકાર, એ તમે જાતે જ ચુકાદો આપ્યો ને તમે જાતે સ્વીકાર્યો. એ ચુકાદો માટે કોઈ ન્યાયાધીશ નહોતા, કોઈ ભગવાન નહોતા, કોઈ નહોતું, આપણે જોયું કોઈ જ નહોતું. ગરુડ પુરાણ બહુ સચોટ કે છે આ વસ્તુ, એટલું તો માનશો સાહેબ કે તમે પુરાણો ખોટા નથી. તો દેવલોકમાં સ્વીકારેલો ચુકાદો આગલા જન્મનો આવી રીતે આધાર બને છે, ને ગત જન્મ અને દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો, આપણે બીજી રીતે કહીએ તો બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. ને આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ, પ્રસંગો, આવનારી મુશ્કેલીઓ, વેરઝેર, બદલો, પડકાર, હા કોઈ પડકાર, કોઈ એને એમ ચેલેન્જ તરીકે લે, પડકાર, ભક્તિ, સાધના, યસ એ પણ સિલેક્ટ કરી શકો, તમારે કરવાનું છે, સર્વસ્વ તમે છો. સાધના નક્કી કરે છે, અને હકીકતમાં જીવ પોતે ઝીણી વિગતો કે ઉંમર, નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ, એને પણ તમે સિલેક્ટ કરો છો. નવા જીવન મારે કોને મળવું એ પહેલેથી તમે જાતે, ઉપરથી લખાઈને કશું નથી આવ્યું, તમે જાતે જઈને સિલેક્ટ કરીને અહીં આવ્યા છો. મારે આ જોઈએ છે ને અહીં આગળ આવીને તમે બેઠો છો, પણ ઉપરનું જ્ઞાન અહીં આવ્યું નથી, બસ એટલી તકલીફ છે. જે દિવસે તમે લિબરેશનમાં પહોંચીએ ત્યારે ઉપરનું જ્ઞાન ભેગું થઈ જાય, બધી ખબર પડે તમને. સારા અને નરસા અનુભવો વગેરે આ જીવાત્મા પહેલેથી જ નક્કી કરી રાખે છે. ને એ જે નક્કી કરે, દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું, તમને કદાચ વધારે પડતી વાત લાગશે, પણ થોડી વાત કરી લઈએ. આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો, કંઈ નહીં, હું કલાકથી ઉપર નહીં લઉં તમારો ટાઈમ, માફ કરજો. દાખલા તરીકે વાત અડધી પણ ના મુકાય ને. તો માનો કે હું તમને એક વાત કરું કે તમે આ જન્મમાં કોઈક વ્યક્તિને કોઈક કારણથી ઝઘડો થયો ને તમે એને જોરથી એક પથ્થર માર્યો ને પથ્થર મારીને એનું માથું ફોડી નાખ્યું, લોહી નીકળ્યું, આ તે કે કોઈ કારણસર મૃત્યુ પણ થયું, બરાબર. ને તમે હવે અહીં તમારી કોઈક સાંખ હશે, આ છે તે છે, તમે છૂટી ગયા, તમને એ ભોગવવા એટલું તમે ભોગવ્યું ને એનું કશું, પણ કર્મમાં તો લખાઈ ગયું ને. હવે કર્મમાં લખાઈ ગયું, જે દિવસે તમે મરી જશો ને તમારો આત્મા આવી રીતે જશે ત્યારે તમારા આત્માએ સિલેક્ટ કરવાનો આવશે. ને જો તમારામાં એ વસ્તુનો રંજ હશે કે મેં આ ખોટું કામ કર્યું, કારણ કે આત્મા તો સાચું જ બોલે છે, તમને રંજ હશે ખોટું કામ કર્યું છે, તો તમે સામેથી એ આત્મા એવું માંગશે કે હવે પછીના જન્મમાં મારે એ પાપનું પશ્ચાતાપ કરવું છે. એના પશ્ચાતાપ રૂપે એવું નહીં કે તમારા માથામાં કોઈ પથ્થર મારશે, એવું ના બને, કારણ કે કર્મની ગતિ પછી એનું ફળ કેવું આપવું ઈશ્વરે નક્કી કરવાનું છે. એમાં હવે તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે, તમારે આ વેઠવું છે કે તમારે નથી વેઠવું એ સિલેક્ટ કરવાનું છે. તમે જો આ વેઠવાનું સિલેક્ટ કરો છો તો ઈશ્વર તમને એનું ફળ એવી રીતે આપે કે કોઈને માનો કે બહુ નાની ઉંમરથી માઇગ્રેનનો દુખાવો આવી જાય, ને માઇગ્રેન માટે આજે બી એવું કહેવાય કે તમે એક ટેબ્લેટ લો, તમને સારું લાગે, પણ તમે આખી જિંદગી થોડા ટેબ્લેટ લેવાના છો, ને નાનપણથી આવે ને આખી જિંદગી, ને અધાશીસી કહેવાય એને, એટલે જેમ સૂર્ય ઉગે તેમ તમારું માથું પકડવાનું ચાલુ થાય, એક ભાગ અતિશય દુખે, વોમિટ કરાવે ને બહુ ભયંકર દુખે માથું, આખી જિંદગી કોઈ દવા અસર ના કરે. કેટલા પણ આજે પણ અસાધ્ય રોગો છે એમાં કોઈ દવા અસર નથી કરતા. આપણને એવું લાગે કે આ બિચારાને કેવું, પણ હકીકત એ બિચારાએ જાતે સિલેક્ટ કરેલી છે. આજે ફૂટપાથ પર કેટલાક ગરીબ લોકોને, હું એવું નથી કહેતો એ લોકોને મદદ કરવી જોઈએ, ના, એ માનવતાનું કર્મ છે, કરવી જ જોઈએ. એનું દુઃખ ઓછું કરવા માટે આપણે મદદ કરવી જ જોઈએ, એમાં કશું ખોટું નથી, પણ એનું દુઃખ કેમ છે એને પોતે સિલેક્ટ કરેલું છે, ગયા જન્મના કર્મો છે. એટલા માટે મેં તમને, જો ધ્યાનથી તમે મારો વિડીયો 3-4 વખત સાંભળો, તમે જે કહ્યું પ્રમાણે 2-3 વખત, સોરી, તો પછી તમે એ બી સાંભળ્યું હશે કે મેં કહ્યું હતું કે કર્મ, વોલેટમાંથી પૈસા આપી દો ને, $10 ખર્ચી નાખો, $100 ખર્ચી નાખો, એ સહેલી વસ્તુ છે, પણ $1 એક કર્મ ખર્ચતા પહેલા કીપ યોર આઈઝ ઓપન, મન મગજના તાળા ખુલ્લા રાખજો કે તો ત્યાં જઈને નક્કી થશે. $10 $100 ખર્ચેલા ફરક તમે કમાઈ શકશો ઇઝીલી,
કર્મ નહીં કમાવાય. કર્મ તો ભોગવે જ છૂટકો છે. જિંદગીના ચોપડામાં સરવાળો માનજે. વારંવાર હું બોલું છું આ વસ્તુ. એટલે આ ઘટનાના પશ્ચાતાપ રૂપે એટલે આ જે પણ વસ્તુ છે તે આપણે સિલેક્ટ કરેલી છે ને દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે તે તદ્દન પોતાના મૂળ સ્વભાવને આધારિત હોય છે. જો જીવનો સ્વભાવ વેરઝેરયુક્ત હશે તો તેના બદલાની ભાવના પ્રબળ હશે અને તેટલી જ તીવ્ર ભાવનાથી તેને એ ભોગવવો પડશે અહીંયા આગળ, કારણ કે એ સિલેક્ટ કરીને આવ્યો છે. ને આ જ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે. માફ કરી દો બસ. ફોરગિવનેસ. પહેલા પોતાની જાતને માફ કરો. થયું હશે આપણાથી ઘણા ખરાબ કામ થાય. પોતાની જાતનું એનાલિસિસ કરતા શીખશો એ રીતે તમે. ને તમે પોતાની જાતને માફ કરશો, તમે બીજાને માફ કરો. પોતાની જાતને માફ કરવી થોડી સહેલી છે. બીજાને માફ કરવું એ 30% સહેલું છે. બીજાને માફ કરવું 70% અઘરું છે. હા. અને એકવાર જીવ પોતાના આગામી જીવનની બ્લુપ્રિન્ટ આવી રીતે તૈયાર કરી લે ને પછી શું થાય છે કે પછી જીવ આવી રીતે પાછું પરલોકમાંથી પૃથ્વીલોક પર આવે છે ને આવીને પછી જે વસ્તુ ઉપર ફિક્સ કરી, હવે તો અહીં તો સિક્કા વાગી ગયા, કોર્ટના સિક્કા થઈ ગયા કે આ ભોગવવાનું છે તારે, કે તમે જાતે મારીને આવ્યા છો. ને પછી આવીને તમે એ માની કોક શોધો છો કે જેની જોડે તમારું ઋણાનુબંધ બાકી છે. તમે એ પરિવાર શોધો છો કે જ્યાં તમારો ઉછેર એ રીતે થશે કે જ્યાં તમને અમુક ટાઈપના સંસ્કારો મળશે. તમે એ પરિવાર એવા લોકોના કોન્ટેક્ટમાં આવશે કે હશે, કારણ કે તમે તો આત્મા સ્વરૂપે તો બધું ભવિષ્ય જોઈ લીધેલું, કે જેની જોડે તમારે ભવિષ્યમાં કોઈક ને કોઈક સંબંધ થશે, પુત્ર રૂપે, પતિ રૂપે, ગમે તે સ્વરૂપે, ને તમારો ભોગવટો ત્યાં ભોગવાશે. એટલે ને પછી જીવ એ રીતે પાછો એ માની કુખમાં જન્મ લેશે, બીજ રૂપે આવશે, 9 મહિના પાછું એ ચક્ર ચાલુ ગંદકીમાં રહેશે. આપણે બધા જ રહીશું. હું પણ હજી લિબરેશન પર નથી પહોંચ્યો. બધા જ રહીશું. પહોંચવું છે, છૂટવું છે. ઘણા કર્મો ખરાબ થયા હશે, સારા થયા હશે ને આપણે ના ટચ કરીએ, કારણ કે ખરાબ વસ્તુને આપણે, હું જ્યારે પીએચડી કરતો ને ત્યારે મારા પ્રોફેસરે બહુ સરસ એક વાત કરી હતી. પીએચડીની શરૂઆતનું સ્ટેજ હતું ને મને આઈઆઈએસસી બેંગ્લોરમાં નંદકુમારન નામ એમનું, પ્રોફેસર AK નંદકુમારન, ને મને મારું પહેલું જ પ્રેઝન્ટેશન મને 4 દિવસ આપ્યા કે આ વાંચીને આવજે. 8 પાનાનું પેપર, હા ખાલી. એટલે 8 પાનાનું પેપર આપણે તો ફટફટ વાંચી નાખ્યું. અને ખરેખર જો અમે સમજવું પડી તેવું લાગ્યું ચાલશે, વાંધો નહીં આવે. 4 દિવસ પછી મારું પ્રેઝન્ટેશનનો ટાઈમ આવ્યો. મને ગુરુવાર કે એવું કંઈ કહ્યું હતું ને સોમવારે સવારે 11 વાગે મારું પ્રેઝન્ટેશન એમની ઓફિસમાં. જેવું પ્રેઝન્ટેશન ચાલુ કર્યું તો પહેલા 3 લાઈન પતી, એટલે બીજી આનો મિનિંગ શું થાય ના આવડ્યું. ઓકે, આગળ વધો. જવાબ ના કહ્યો મને. 3rd લાઈન, આનો મિનિંગ શું થાય? ગલ્લા તલ્લા કર્યા જવાબ આપવામાં. જાણતો હતો, હવે અત્યારે સમજ પડે છે. એ વખત એવું જ હતું કે આવડે છે, અત્યારે સમજ પડે છે. જાણતો હતો, ના આપી શક્યો બરાબર જવાબ. અત્યારની પરિસ્થિતિ જોઈને કહું છું. પહેલા જ પાના પર બીજા પેરેગ્રાફ પર ઉતર્યા. સોરી, ના આપી શક્યો. એમને મને લગભગ 10 ક્વેશ્ચન પૂછ્યા, એમાંથી મેં 7ના જવાબ ના આપી શક્યો. મને કોઈ એમાંથી સયોક્તિ નથી લાગતી. હા થયું હતું, એમાં શું છે, દરેકની જોડે થાય. એટલે તો ઘર પીએચડી કરવા ગયો, નહોતી ખબર એટલે તો ગયો હતો. ખબર તો જાત ના. એટલે એમાં કોઈ નાનમ નથી, એમાં કોઈ શરમ અનુભવવાની મારા માટે એટલીસ્ટ એ વસ્તુ નથી. તમે નહીં માનો, પેપર સીધું મારા મોઢા પર ફેંક્યું. જબરજસ્ત ગુસ્સો. તમે એ લોકોના ગુસ્સા જો આઈઆઈટી આઈઆઈએસસી એટલે ખાવાના ખેલ નથી ત્યાં ટકી રહેવું. આપણે તો એકદમ ડિપ્રેસ. કોઈ આવું કેટલું ખરાબ ઇન્સલ્ટ લાગે તમને, તમારા મોઢા પર કોઈ પેપર ફેંકે. પછી મને કે ગો ટુ યોર રૂમ, તમારી રૂમમાં જાઓ, વાંચો. 2 દિવસ પછી મને મળો. મને એક વસ્તુ થોરલી કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડિંગ થયેલી જોઈએ, બરાબર અર્થ સમજેલા હોવા જોઈએ. જુઓ, ગૂઢ રહસ્ય જાણવાની શરૂઆત ત્યાંથી થઈ હતી. મારે તો આભાર માનવો જોઈએ વ્યક્તિનો. એ મેથેમેટિક્સ હતું, પણ મને ગૂઢ રહસ્યમાં કેવી રીતે એન્ટર થવાય એનો એક રસ્તો બતાવવાની શરૂઆત કરી હતી એ માણસે. જો એની પોઝિટિવ સાઈડ જોતો, પોઝિટિવિટી પર વાત કરી મેં. હું કેમ ટુડે વી આર ગુડ ફ્રેન્ડ્સ. યસ, હી ઇઝ ઓલમોસ્ટ 62, 12-13 years elder than me, but we are friends, we are good friends. યસ, જ્યારે હું બેંગ્લોર જાઉં તો મારે એમના ઘેર જ જવાનું, જવું જ પડે એમ, એવા સંબંધ છે. પણ એ ઇન્સિડન્ટ પછી એ પ્રોફેસર મારી રૂમમાં આવ્યા 10 જ મિનિટમાં, એકદમ કુલ. મને લાગે કે 15 મિનિટ પહેલા જે માણસનું ટેમ્પર એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર હતું એ માણસ આવી રીતે એકદમ કુલ.
એને વખત મને કહ્યું હતું, ડિમ્પલ, યુ મસ્ટ નો વોટ યુ હેવ, વોટ યુ નો એન્ડ વોટ યુ ડોન્ટ નો. યુ હેવ 2 baskets. In one basket, that is your known basket. Another basket, that is your unknown basket. You must identify your unknown basket. What are the items in your unknown basket? Pick one and try to convert that unknown to the known basket. Known basket, that is your asset. Keep it with you and try to make that asset healthy. And try to make your unknown basket empty. And that is the good way. That's the best way to gain the knowledge. And try to make this one empty. That's what he said. And you get the PhD after 5 years. I got it. Today I remember his word. I'm talking about 2002, long back, 18 years back. Yes, but that happened to me. That's my experience. That happened to me. Yes, same here. તમને ખબર છે તમારા સારા અને ખરાબ કર્મો શું છે? તમને ખબર છે, તમે આ ખાડા કાન કરો એ તમારું અજ્ઞાન છે. જ્ઞાન તો છે જ. જ્ઞાનથી ખાલી જુઓ, અરે ભાઈ આ કેમ હું આવું કરું છું. પોતાની જાત જોડે વાત કરો ને વાત કરશો એટલે તમારી બુરાઈઓ બહાર આવશે. એને આઈડેન્ટિફાઈ, એને જુઓ, એની જોડે વાત કરો. અરે કેમ તું, અરે ડિમ્પલ, તું આટલું બધું પવિત્રતાની વાત કરે છે, આટલું પવિત્ર જીવન જીવે છે, તો પછી શું કરવાનું? આ બહુ તુચ્છ વસ્તુ, તું છોડી શકે એમ છે, તું બહુ સ્ટ્રોંગ છે. એક કામ કરે, ચાલો આપણે આ વસ્તુ આજથી આપણે આ વસ્તુ મૂકી દઈએ. આજથી હું કોઈ અપશબ્દ કોઈને નહીં કહું. બસ આજથી પ્રણ હું ટ્રાય કરું કે કોઈને અપશબ્દ ના કહું. પહેલા અઠવાડિયા 10 દિવસ હું કન્ટિન્યુઅસ ટ્રાય કરીશ, કોઈ પણ શબ્દ બોલતા પહેલા. એને હું એક્સટેન્ડ કરીને 15-20 દિવસ લઈ જઈશ, એને હું એક્સટેન્ડ કરીને 1 મહિનો લઈ જઈશ, 2 મહિના લઈ જઈશ, પછી મારા નેચરમાં આવી જશે. પછી અપશબ્દ મારા મોંમાંથી નીકળે જ નહીં. ધ્યાન રાખજો આ વસ્તુ. એક એક્ઝામ્પલ આપું. આવી ઘણી બધી આપણી બુરાઈઓ છે. એક બુરાઈઓને આપણે કન્વર્ટ કરી શકીએ એમ છે, ને આપણે જ કરી શકીએ એમ છે. એ મનુષ્ય શરીરનું ધ્યેય, આ બોડીનું ધ્યેય જે છે. બાકી મનુષ્ય જીવન ખાલી સારું ભણી ગણી લો, જોબ મળી જાય, તમારો સંસાર વધે, એટલે લગ્ન થાય, પછી તમારો સંસાર વધે, છોકરાઓ માટે કમાઓ, એમના લગ્ન કરી દો, એટલે તમે સંસારની જરૂરિયો એટલે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા, ને પછી તારી મારી આ તે કરી પાછું જીવન પૂરું કર્યું, જોબનો પાઠ પૂરો થયો, આમ તેમ કરીને મરી ગયા, તો મનુષ્ય જીવન વેડફી નાખ્યું. એક બહુ વેડફી નાખ્યો. પાછા જન્મ મૃત્યુના આ જે ચક્રમાં તમે કેટલા બધા કર્મો બાંધ્યા હશે, એ ભોગવવા પાછા આવી જવાનું તમારે. ને આ કોઈ દિવસ આનો અંત નહીં આવે. દરેકે છૂટવાનું છે. બુદ્ધ તો બહુ નસીબદાર હતા, ગૌતમ તો કે બુદ્ધત્વ પામી ગયા. એટલા માટે બુદ્ધે કહ્યું તું યુ કેન બી બુદ્ધા. બુદ્ધત્વ એ કોઈની મોનોપોલી નથી. જેટલું તમે તમારા આત્માને જેટલું લોકોને માફ કરતા શીખશો, એટલું જ્યારે આત્મા પરલોકમાં હશે ને એની સામે બ્લુપ્રિન્ટ તૈયાર થતી હશે નવા ભાવની, એ વખતે એ આત્મા એવું સિલેક્ટ કરશે કે એને લિબરેશન પ્રાપ્ત થાય. ને એ આત્મા ગયા જન્મના કર્મને આધારે મેં તમને કહ્યું કે જન્મ લેશે. એટલે એમાં એનો બ્રાહ્મણમાં પણ હોઈ શકે, વૈશ્યમાં પણ હોય, શુદ્ર, કોઈ નીચ જ્ઞાતિમાં પણ, સો કોલ્ડ કોઈ નીચી ઊંચી જ્ઞાતિ જેવું હોતું જ નથી, એમાં પણ જન્મ લઈ શકે. પણ એનું ધ્યેય લિબરેશનનું હોય. એટલે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ કે એના આધારે, હા તમે એવું કહો કે હું બ્રાહ્મણ છું, કે હું આમ છું કે તેમ છું, ને હું બીજાને તુચ્છ ગણું, તમે જ પહેલા તમારા પૂર્વજોને તુચ્છ ગણજો. કે તમે બ્રાહ્મણ છો, શું તમારા પૂર્વજો બ્રહ્મત્વ પ્રાપ્ત કરી ચૂકેલા હતા, તમે એકેને ઓળખો છો? ને જો ના ઓળખતા હોય તો મહેરબાની કરીને કોઈ સો કોલ્ડ નીચી જ્ઞાતિવાલાનો તિરસ્કાર ના કરતા. નાને તિરસ્કાર કરો, માફ નહીં કરો, તમે તમારી જાતને જ માફ નહીં કરો. તમે શું કરવા એવું કામ કરો છો? ને એને પ્રેમ કરો, પ્રેમ કરીને જો લાગણીથી વાત કરો. ને તમે જુઓ, એ અલ્ટિમેટલી અગેઇન આઈ રિપીટેડલી આઈ એમ ટેલિંગ યુ કે તમે છેલ્લે તમારી જાતને પ્રેમ કરી રહ્યા છો. કોઈ પણ નીચી કે જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરો, એને પ્રેમ કરો, એનાથી છેલ્લે તમે તમારું પોતાનું કલ્યાણ કરી, તમે પોતાની જાતને પ્રેમ, તમે પોતાની જાતને હેલ્પ કરી રહ્યા છો, તમે તમારો પોતાનો ઇન્ટરનલ આનંદ વધારી રહ્યા છો, જેની તો જરૂર છે. એ જ તો કરવા માંગીએ છીએ આપણે, એ જ કરવાનું છે. મારે આજે તમારી જોડે દશાવતારની વાત કરવી હતી, પણ 59 મિનિટ થવા આવી છે. 1 કલાકથી વધારે મેડમ તમે મને કદાચ પરમિશન નહીં આપો તો હું હવે સ્ટોપ થાઉં. તો બાકી હવે કોઈક વખત આપણે દશાવતારની વાત કરીશું. દશાવતારમાં મારે તમને એટલું જ કહેવું છે કે ભગવાનના દશાવતાર આપણને શું ઇન્ડિકેટ કરે છે. મેં તમને કહ્યું છે કે આમાં ગૂઢ રહસ્યો આપણે ઉજાગર કરવાના છે. ગૂઢ રહસ્ય એટલે એ નહીં કે જે ઈશ્વરીય ના પાડી છે, એમ તો મારી તાકાત જ નથી કે કોઈ પણ એના આદેશનો અનાદર કોઈ પણ વ્યક્તિ કરી શકે. પૃથ્વી પર બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે પરમ ચૈતન્યના આદેશનો અનાદર કોઈ કરી શકે. પણ જે હું સમજુ છું એવા નાના મોટા ગૂઢ રહસ્યને આપણે ઉજાગર કરીશું, એના વિશે આપણે વાત કરીશું
કે દશાવતાર એકચ્યુઅલી શું છે. જે 10 અવતારમાં તમે મત્સ્ય અવતાર છે, બીજો કાચબા એટલે કુર્મા અવતાર છે, પછી વરાહ અવતાર આવે છે, પછી નૃસિંહ અવતાર આવે છે, વામન અવતાર આવે છે, પરશુરામ અવતાર આવે છે, રામ અવતાર આવે છે, કૃષ્ણ અવતાર આવે છે, બુદ્ધ અવતાર આવે છે, એ 10મો કલયુગ તમને ખબર છે. આ 10 અવતાર એકચ્યુઅલી આપણને શું શીખવે છે તમને ખબર પડશે કે એમાં જો તમે ઊંડા ઉતરશો ને તો આ સાયન્સ તો બહુ પાછળ છે, બહુ એટલે અબજો માઇલ પાછળ છે યોગની આગળ. કોઈક દિવસ વાત કરીશું આપણે. પણ આજે મને લાગે છે કદાચ તમારા જે ક્વેશ્ચનનો આન્સર મેં આપવાની ટ્રાય કરી, ખબર નહીં મેં બહુ સાચો આન્સર આપ્યો કે નહીં, પણ મેં ટ્રાય કરી તમારા ક્વેશ્ચનનો આન્સર આપવાની. તો અહીં આપણે આ વિડીયોને પૂરો કરીએ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. અદ્ભુત જવાબ, બહુ સંતોષ જવાબ થઈ. થેન્ક યુ. આભાર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને નીચે એક લાલ કલરનું બોક્સ છે, એમાં લખેલું છે સબસ્ક્રાઇબ. તમે જો એ ક્લિક કરશો અને એની બાજુનો જે બેલ આઇકોન છે અને તમે ક્લિક કરશો ને તો અમે નેક્સ્ટ વિડીયો જ્યારે મૂકીશું તો તમને નોટિફિકેશન આવી જશે અને તમને ખબર પડશે કે અમે નવો વિડીયો બનાવ્યો અને તમે એ વિડીયોનો લાભ લઈ શકશો. તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારો કોઈ પ્રેફરન્સ હોય તો કોમેન્ટમાં લખો. થેન્ક યુ.